લોકવાર્તા સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4માંથી બે નાની નાની વાર્તા આપણે કરીશું. બેઉની અંદર તમને એક જુદા પ્રકારના માનવ મૂલ્યોની વાત થતી દેખાશે. મારો વાયદો હજુ મને યાદ જ છે. રસધારની સમગ્ર લક્ષી વાત કરવી તે મને બિલકુલ યાદ છે. એ કરીશું. પાંચાળના બે ગામ ભીમોરા અને મેવાસા ત્યાં રહેનારાની વાત છે. ભીમોરાનો નાજો ખાચર અને મેવાસનો શાદુળ ખાચર તથા ભોજ ખાચર એ બે ભાઈના રાજ. ભીમોરામાં નાજા ખાચર અને મેવાસમાં શાદુળ ખાચર અને ભોજા ખાચર. ત્રીજું ગોરૈયા નામનું ધાધલોનું ગામ. ગોરૈયાનું પાકું પગીપણું મેવાસવાળા ખાચર ભાઈઓ કરે. પગીપણું એટલે એ ગામને ઊની આંચ ન આવે એનું ધ્યાન રાખે. એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળે અને જો ગોરાયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી આપવી એવો કરાર. એવામાં ભીમોરાવાળા નાજા ખાચરે પોતાના મેવાસાવાળા પિતરાયોના પાપી ભરોસે ગોરૈયા ગામ લૂંટ્યું. મેવાસાવાળા ભોજા ખાચરે ગોરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વહાલા પિતરાય નાજા ખાચરની સાથે યુદ્ધ માંડી પોતાનો પ્રાણ દીધો. એને અનુસંધાને આ વાર્તા કહેવાય છે. સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ જેવા બે ગઢ ઊભા છે. એક મેવાસુ અને બીજો ભીમોરા. વચ્ચે બે ગાઉના ગાળામાં લીલા રંગના સરોવર જેવી લાપડું નામનું ઘાસ આવે, જેની ગામડાના લોકો સાવરણી કરે. એ લાપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે. જેણે લાપડું ના જોયું એને લાપડિયાળ ધરતી ના ખબર પડે. એ લગભગ ખભા જેટલું ઊંચું ઘાસ હોય. આગે આગે એક ખૂણામાં વાદળ રંગી હિંગોળ ગઢ ઊભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાંયડો કરી રહી છે. ઓતરાદી બાજુએ ગૌધનના મણમણ જેવડા આઉં પોતાના માથે ઝળુંબતા જોઈ જોઈ ધરતી માતાની છાતી કેમ જાણે ફૂલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધાર દેખાય છે. આમ સ્તન ધડક જેવા ડુંગરાઓની આખી એક હારમાળા દેખાય છે. ઝાલર પર ડંકા પડ્યા એ ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા પર ઊભો રહ્યો. બગલમાં તલવાર દાબી હતી, ખંભે દાબળો પડ્યો. એનાથી બોલાઈ ગયું, હાય રે ભોજ, મારો ભોજ. ગઢના એક ગોખમાંથી બારી ઉઘડી. એમાંથી કોઈ કાઠિયાણીનો અવાજ આવ્યો, આપા શાદુળ, ગોકીરા કરીને ડુંગરાશીદને ગજવો છો. જેને બોલાવો છો એનો મારતલ તો આજ હેમખેમ દીવા બાળે છે. એ નથી ભાળતા. એટલે જે ભોજને મારનારો એ તો જીવે છે. કાઠીએ સાદ સાંભળ્યો, ઓળખ્યો. ઓહો, આ તો મારા ભોજની રંડવાળ બાઈ. એ તો બોલે જ ને. એટલું વબડી એણે ભીમોરાના ગઢની ઉપર નજર માંડી. આપોઆપ તલવારની મૂઠ પર આંગળીઓનો દાબ દેવાઈ ગયો. ભીમોરાના ગઢમાં બળી રહેલા દીવાની ઝાળ જાણે બે ગાઉ દૂરથી પણ એના કાળજાને દઝાડતી હતી. ભોજ જેવા પિતરાઈને મારીને આજ 11 જમણમાં તો નાજભાઈ ભીમોરાના રંગમોલે દીવા બાળે છે. સગ્ગા કાકાનો દીકરો નાજભાઈ, આપા લાખાનો વસ્તાર. એની આબરૂ દેખી એની શુરવીરાઈ બાળીને અમારા અંતર હસતા અને એણે જ ભોજને માર્યો. કાઠી મનમાં બબડવા માંડ્યો, અરે નાજભાઈ, તું ગોરૈયું ભાંગવા હાલ્યો? એલા, અમારી ખૂટામણ પર તે ભરોસો રાખ્યો? તને એટલું ન સાંભળ્યું કે ધાધલોએ રામ ભરોસે ગોરૈયું અમારા હાથમાં હોંપેલું? નાજભાઈ, તું નાહોરો સાવજ કેવા, પણ મારો ભોજ ભાળ્યો. ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતા વેત ભોજ કસુંબાની અંજલી ઢોળીને
કોઈ દળ કટકની વાટ જોયા વગર એકલો ઘોડે ચડી સગ્ગા ભાઈના માથે હાલી નીકળ્યો. વાહ ભોજ વાહ, નાજે સાવજે ખોટ ખાધી. તે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર વાલા ન કર્યા. શાબાશ ભાઈ. તારા મારતલની હારે હિસાબ ચોખ્ખો કરવા આ લે હું હાલ્યો. એમ બોલી આપો શાદુળ મેવાસાના ઢોરેથી ઉતર્યા. ભીમોરાનું ખાડું, ખાડું એટલે ઢોર બધા જે સાંજે અંદર જાય તે. ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને હાલ્યું આવે છે. એની હારે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાંપામાં પેસી ગયો, એટલે કે આપા શાદુળ પણ પેસી ગયા. ગઢમાં દાખલ થઈ ગયા. નાજા ખાચરનો ઓરડો હતો, એની સામે હંતાઈને એકાંતની વાટ જોતા બેઠા. આ જેને ગઢ ને બધું ન સમજાય એના માટે એટલું કે કાઠી દરબાર જ્યાં રહેતા હોય એ ઘરને જ ગઢ કહેવાય. એમાં ડેલી હોય, આંગણામાં ઢોર બાંધ્યા હોય અને બે ઓરડે એક ઓસરી એવું ઘર હોય, એને જ ગઢ કહેવાય. ગઢ એટલે તમારી કલ્પનામાં રાજસ્થાનના અને દિલ્હીના એવા ગઢ ના હોય. વાળું ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં તો એ એકલા બેહીને જ ખાઈ લે છે. વાળું લઈને કાઠિયાણી જમાડવા આવ્યા. તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢી માઈ દૂધ સાકર નાખ્યા, ચોળીને તૈયાર કર્યું અને કીધું કે હવે આજ તો સોગ ભાંગો. દીથી તો નથી ખાધું, આજ તો સોગ ભાંગો. 11 કાઠિયાણી તું મને આજ ગળામાં ખવડાવવા આવી. ભોજ જેવા ભાઈને ગુડીને હું હાયલો આવું છું, હજી એના 12માની બોરિયું ફરફરે છે અને હું મોંમાં દૂધ ચોખા નાખું. બોરિયું એટલે 12મે દિવસે જે ઉત્તર ક્રિયા થાય એ દિવસે જે લોકો ખરખરે આવે એ બધાને બેસાડવા માટે જે બુંગણના છાંયડા કર્યા હોય એ હજી તો લટકે છે. કપાળેથી પરસેવો લૂછી આપો નાજો બારી સામે ટાંપી રહ્યો અને બોલ્યો, બધુંય નજરે તરે છે. હજી ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ, ત્યાં તો પાણીમાંથી અગન ઉપડે એમ ભોજને આવતો ભાળ્યો. એકલ ઘોડે મારતે ઘોડે ઊભા રહ્યો, ચોર ઊભા રહ્યો એવા હાથ પાડતો આવે. મેં હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે પાછો વળી જા, પણ ભોજ પાછો ન વળ્યો. અમે ઘોડા ચોંપથી હલાવ્યા. સૌએ કહ્યું કે ભોજને આંબવા નથી દેવો, પણ અમે તે કેટલાક તગડીએ. કાઠિયાણી ભોજ આંબી ગયો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર હતી, ત્યાં આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો. આજ ભોજને વિસારીને તારા દૂધ ચોખા ખાવા એ સહેલું નથી. ભાણું ઠેલીને નાજો ખાચર ઊભો થઈ ગયો. કાઠિયાણીએ ઠામડા ભેળા કરી લીધા. એ વખતે ધરતીમાંથી જાણે કે પ્રેત ઉઠે એમ શાદુળ ખાચર દુશ્મન બારણામાંથી પ્રગટ થયો. કોણ શાદુળ ભાઈ? આવ બાપ, ભલે આવ્યો. કાળ કર્મા, આજ તને આ દૂધ ચોખાએ બચાવી લીધો. તારા માથે હવે હું તલવાર કેમ નહીં ચલાવું? ગોત્ર હત્યા કરનારા, હવે કાલ મેવાસ આવીને અંજળી કસુંબો પાઈ જાજે. વેર નિતારીને કાઠી ભીમોરાના ડુંગરેથી ઉતરી ગયો. નાજો ખાચર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં ગરકાવ થઈ ગયો. ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા. ઘોડીએ ચડી મેવાસાના ચોરે જઈ એણે કસુંબો કાઢ્યો. દુશ્મની આમ પણ પૂરી થાય. એને પણ પોતે જેને માર્યો છે એનું એટલું જ દુઃખ છે. એ જ્યારે પેલાને શાદુળ ખાચરને ખબર પડે ત્યારે એ દુશ્મની ફોક કરી અને એને ખરખરે બોલાવે. તો આ ખાનદાની, દુશ્મનોની ખાનદાનીની કેટલી બધી વાર્તાઓ આપણે આટલા દિવસોમાં વાંચી. તો ખાનદાની એ પણ એક જીવન મૂલ્ય છે. એટલે આ વાર્તાઓની અંદર તમને એ જોવા મળશે.